વધેલી રોટલીમાંથી આજે હું હાંડવો બનાવવાની છું। મારી પાસે 10 થી 15 જેટલી રોટલી વધી છે। આ રોટલીમાંથી હાંડવો ખૂબ જ સરસ બનશે। તો હું આ રોટલીમાંથી હાંડવો બનાવીશ। તો એને પહેલાં મિક્સરમાં ક્રશ કરી દઈશ, એકદમ ઝીણો ભૂકો કરી નાખીશ। રોટલીને ક્રશ કરીને રાખી છે। હવે એક મિક્સર જાર લઈશ। મિક્સર જાર લીધું છે। હવે આ રોટલી બધી અંદર ભરી દઈશું। અંદર અડધો કપ સોજી અને 1/4 કપ દહીં, થોડુંક પાણી નાખીને આની પેસ્ટ કરી દઈશું। બેટર આ રીતનું હોવું જોઈએ, નહીં બહુ જાડું, નહીં બહુ પતલું। આમાં મસાલા કયા કરવાના છે એ હું તમને બતાવી દઉં। અહીંયા મેં અડધી દૂધી લીધી હતી અને છીણીને રાખી છે। ગાજર પણ એક નાનો કટકો કરેલો હતો, એને પણ છીણીને રાખી છે। અડધો કપ મકાઈના દાણા, અહીંયા મેં 4 થી 5 લીલા મરચાં લીધા છે। 1 ચમચી જેટલું લસણ વાટીને રાખ્યું છે। 1 ચમચી તલ, અડધી ચમચી ખાવાનો સોડા, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી રાઈ, 1/4 ટેબલ સ્પૂન જીરું અને 1 લાલ મરચું અને 1 ચમચી તલ, 2 ચમચી તેલ લીધા છે અને થોડોક લીમડો લીધો છે। હવે આ બધી સામગ્રી આની અંદર એડ કરી દઈશું। દૂધી, ગાજર, મકાઈના દાણા, લીલા મરચાં, મીઠું, હળદર, તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો, લાલ મરચું અને ખાંડ 1 ચમચી મેં લીધી છે। આ બધું પહેલાં મિક્સ કરી દઈશું। જરૂર પ્રમાણે પછી આપણે આની અંદર પાણી એડ કરીશું। પહેલાં એક વખત બધું મિક્સ કરી દઈએ। કોથમીર પણ એડ કરું છું। કરીને રાખ્યું છે એ અંદર એડ કરું છું। એની અંદર થોડીક હિંગ પણ નાખી દઈશ અને થોડોક ખાવાનો સોડા, લાલ મરચું, લીમડો નાખી દીધું છે। આની અંદર મેથીનો મસાલો નાખીશું તો ટેસ્ટ બહુ સરસ આવશે। વગર પહેલેથી બધું આની અંદર એક વખત કરી દઉં છું અને મિક્સ કરી દઈશ। લસણ હજી હમણાં મેં નાખ્યું નથી કારણ કે મારે લસણ વગરનો બનાવવાનો છે, તો થોડુંક બેટર કાઢીને પછી હું લસણ એડ કરીશ। કાઢી લીધું છે તો આ લસણ જે છે એ અંદર એડ કરજો। જો તમે લસણ ના ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાનું અને બધું મિક્સ કરી દેવાનું। એક નોનસ્ટિક પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે। હવે પાછું એની અંદર થોડુંક તેલ એડ કરીશું। 2 વાર વઘાર કરવાનો તો બહુ સરસ લાગશે। જો તમારે એક જ વખત વઘાર કરવો હોય તો બી ચાલે। અને આની ઉપર થોડાક રાઈ એડ કરીશું, થોડાક તલ, તો હાંડવો બહુ જ સરસ લાગશે। તમને લાગશે નહીં કે તમે રોટલીમાંથી હાંડવો ખાઓ છો। આ બંને થાય પછી એની અંદર થોડીક હિંગ પણ એડ કરીશું અને થોડોક લીમડો। હવે આની અંદર થોડોક લીમડો એડ કરીશું, થોડુંક હિંગ અને આ બેટર જે કર્યું છે એમાંથી 1 ચમચા જેટલું પહેલાં પાથરવાનું। તમારે કેટલો થીક કરવો છે એ પ્રમાણે।
રીતે પાથરી દેવાનું અને આને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે સીજવા દઈશું. ચેક કરી જોઈએ કે એક બાજુ થયો કે નહીં. જો કેવો સરસ થશે ને, એકદમ ડ્રાય થવા માંડ્યો છે. તો હું આને ટર્ન કરીશ. તો પહેલાં એની ઉપર થોડુંક તેલ પણ લગાવી દઈશું અને હવે એને ટર્ન કરી દઈશ. વાહ! હું ફરી વાર એને સીજવા દઈશું. બીજી બાજુ થઈ ગયો કે નહીં આપણે ચેક કરી લઈએ. પહેલાં આવી રીતે હલાવી જઈશું પેનમાં. જો થઈ ગયો છે. તો હવે એક પ્લેટમાં પણ કાઢી લઈશ અને ટર્ન કરીને પણ તમને બતાવીશ. જો થઈ ગયો છે ને. તમારે હજી પણ ક્રિસ્પી કરવો હોય તો પણ તમે કરી શકો છો. હવે હું આને એક પ્લેટમાં કાઢી લઈશ. સર્વિંગ પ્લેટ લીધી છે, એમાં સોસ અને ચટણી સર્વ કર્યા છે. આ ગરમ ગરમ હાંડવો કેવો સરસ લાગે છે. જો સરસ થયો છે ને, એકદમ ક્રિસ્પી ને એવું. તો હું અહીંયા સર્વ કરીશ. એવી રીતે હું બીજા પણ બનાવી દઈશ. 2 હાંડવા બનાવીને મેં રેડી કર્યા છે. કેવા સરસ થયા છે. વધેલી રોટલીનો હાંડવો. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી